આજે તો શ્રીમદ હતું ને એટલી મજા કરીને તમે વિચારમાં પડી જશો કેમ કે શું શું થઈ ગયું આજે તો અમારી સાથે. સો હે ગાઈઝ, ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. તમે પાછળ જોઈને વિચારતો હશો ને આજે શું છે? કઈ નહીં, આજે છે શ્રીમઠ અને શ્રીમઠમાં તો મજા આવી જવાની છે. અને તે પહેલા તો મને ઠંડી બહુ જ લાગતી હતી. મેં વિચાર્યું કે ચાલો તાપણો કરી લે અને તાપણો કરીને આવ્યો પછી બહાર. અને તે પહેલા મેં વિચાર્યું કે ચલો પેલા રસોઈમાં જોઈ આવી કે શું બનાવે છે. અને અહીંયા માસી લોકો તો વેંગણા ને બટાકા શોધાતા હતા. અને પછી હું નાહવા જતો રહ્યો હતો અને નાહી ધોઈને અહીંયા બેસીને વિચાર્યું કે આજનું શું કરું. અને પછી જો અહીંયા જીજુ ભાઈ અને મામાજી તો આપણા શાક બનાવતા હતા, વેંગણ બટાકા ટામેટાનું. અને પછી તો મેં ત્યાંથી આવતો રહ્યો કેમ કે આપણને બનાવતા નહીં પણ ખાતા જ આવડે છે એટલે. અને પછી હું આવી ગયો અહીંયા આરામ કરવા માટે કેમ કે મેં 4 વાગ્યાનો ઉઠી ગયો હતો અને મને ઊંઘ બી બહુ જ આવતી હતી. કરું શું? અને આ છે આપણી પીવો, જો આજે સાડી પહેરી છે, કેવી દેખાય મસ્તીની ને. અને મમ્મીને પીવો તો સરખી જ સાડી પહેરી હતી, કલર માંથી એવું લઈ ગયું. થોડીક વાર મેં બેસીને વિચાર્યું કે ચાલો હવે હુઈ જામ, એમ જ થયું. પછી શું યાર, બધા આવી ગયા હતા એટલે સુવાનો ટાઈમ પર જ મળ્યો નહીં. અને આ છે આપણા ભાઈ, જો એમ આટા મારે છે અને આ ભાભી જો એમ આટા મારે છે અને કરે શું આ બધા. અને આ આપણા ભાઈને જો આજે નિરાશ થઈ ગયા છે કેમ કે આજે ભાભી જશે ઘરે અને લેવા આવ્યા છે એમના પરિવાર. તો પછી આ ડેકોરેશન અમને કરવા માટે રાતના 1 વાગી ગયો હતો અને અમારી ફાટી ગઈ હતી ડેકોરેશન કરીને તો. અને પછી ભાભીને લાવ્યા અને રીતિ રિવાજો કરતા હતા તો મેં ઉભો જોયા રાખતો હતો કેવી રીતે કરે ને એક, કેમ કે પછી આપણે બી કામ આવશે. અને પછી તો અહીંયા જો બંને ભાઈ ભાભીને ઉભી રાખી દીધા અને પછી આવી ગયા બીજા ભાઈ અને એ કરે છે ગાલો લાલો લાલ ટામેટા જેવા. અને ત્રણેયના ગાલો જો તમે કેવા લાલ લાલ થઈ ગયા હતા. અને પછી તો મને પણ બોલાવી લીધો. અરે મેં તો કીધું અરે બાપા મારો વારો બી આવી ગયો. પછી તો શું યાર, મને બી લાલ લાલ કરી નાખ્યો ટોટા જેવો. અને આજે મને ભૂખ બી બહુ જ લાગી હતી કે સવારે 4 વાગ્યાનો ઉઠી ગયો હતો ને એટલે. પછી તો અમે બધા બેસી ગયા અને જમી બમીને પછી મેં તો બેસી ગયા ખૂણે પીયુ સાથે અને બે જણા વાતો કરતા હતા. અને મેં કીધું કે આજના વ્લોગમાં આપણે બહુ લાંબુ નહીં કરીએ કેમ કે આ બધા ફોલો જ નહીં કરે. તમે બધા ફોલો કરશો ને તો અમે વિડીયો હજુ લાંબુ નથી કરવું, બસ ફોલો કરીને જ